शिव के शरण में आ जा, शिव के शरण में आ जा, भोले की शरण में एक बार आजा आजा, शिव के शरण में एक बार आजा आजा, शिव के शरण में, शिव के शरण में आजा, शिव के शरण में आजा, भोले की शरण में एक बार आजा आजा, शिव के शरण में एक बार आजा आजा, शिव के शरण में। राजा हो या रंग शब है, शिव के शरण में साधु और संत शब है, शिव के शरण में। राजा और रंग शब है, शिव के शरण में साधु और संत शब है, शिव के शरण में सच्चा सुख मिलता है, सच्चा सुख मिलता है, ध्यान धरने में एक बार आजा आजा, शिव के शरण में एक बार बापू एक मिनिट लઉં તમારે આમાં થોડો સુધારો કરે છે આજ ભજનમાં। काशी विश्वनाथ मारा रुदिया मरे जो, पल पल मारे हम बाड़ ले जो, पल पल मारे हम बाड़ ले जो। काशी विश्वनाथ मारा हो, काशी विश्वनाथ मारा रुदिया मरे जो, पल पल मारे हम बाड़ ले दो, पल पल मारे हम बाड़ ले दो, पल पल मारे हम बाड़ ले दो, पल पल मारे हम बाड़ ले दो। હાલો જય મહાદેવ। એમ કહેવાય છે કે અશિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખની પત્ર મોરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપારમ નયાતિ। આ શિવનો મહિમા એ બહુ અનેરો છે। એ શિવનો મહિમાનું રસપાન આપણને ખૂબ સારી રીતે બાપુશ્રીએ કરાવ્યું। ત્યારબાદ હવે થોડી જે મહેમાનો આવેલા છે આપણે ત્યાં ખાસ કરીને શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થા ઊંઝા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી અશ્વિનભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, ઊંઝા કથાના આયોજક કેવલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન તારીખ 15/12/2016 થી 24/12/2016 જે આ ટ્રસ્ટીશ્રીઓ
અહીંયા અત્રે ઉપસ્થિત થયા છે એ પૂજ્ય શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરવા ઈચ્છે છે શ્રી ટ્રસ્ટીશ્રીઓ. બાર પ્રસાદ આપવાનું શરૂ જ છે, તો જે કંઈ પણ બહાર જાય છે તે પ્રસાદ લઈને જાય. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. અત્રેથી માત્ર સન્માન માટે વચ્ચે આ થોડો બ્રેક છે, વિરામ છે કથાનો અત્યારે થોડો સમય માટે. તમે બોલો શ્રી ઉમિયા માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. તમે આવ્યા ને હૃદય હર્ષ હર્ષ થઈ ગયા, તમે આવ્યા અને ઉમરા તોરણ થઈ ગયા. આજના આ શુભ પ્રસંગે આ મહેમાનો આવ્યા છે, તો ટ્રસ્ટીશ્રીઓનું સન્માન અમારા આયોજકશ્રીઓ દ્વારા કરવામાં આવે છે. બોલીએ શ્રી હર હર મહાદેવ હર. તેમના તરફથી પણ ગાયના ઘાસચારા માટે 5100 રૂપિયાનું દાન મળેલ છે. શ્રી ચંદ્રશેખરભાઈ દવે, શ્રી ચંદ્રશેખરભાઈ દવે તેઓ પણ શ્રી બાપુશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે સાલ ઓઢાડીને. ચંદ્રશેખરભાઈ દવે. શ્રી ચંદ્રશેખરભાઈ દવે. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. થેન્ક યુ. હવે 3. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભોલે કી શરણ में 14 મુખી રુદ્રાક્ષ મોક્ષ અને સંતોષનો આધિપત્ય ધરાવે છે. જાપનું ખૂબ મહત્વ છે. તમે માળા ધારણ કરો એનું ખૂબ જ ફળ પ્રાપ્ત થાય છે. અને એમાં પણ જો તમે સંસ્કાર કરેલી માળા, પૂજા કરેલી માળા, સિદ્ધ કરેલી માળા જો તમે ધારણ કરો તો એનું અનેક ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
તમે જે દેવને માનતા હોવ એ દેવની માળા એની તિથિ અનુસાર સિદ્ધ કરવામાં આવે છે, જેનું શિવ પુરાણમાં વર્ણન છે. ભગવાન વિષ્ણુના તમે આરાધક હોવ તો બારસના દિવસે માળાનું પૂજન અર્ચન સિદ્ધ કરો. તમે દેવીના આરાધક હોવ તો એની માટે આઠમ, નોમ અને 14 એનું એ દિવસે, એ તિથિના દિવસે તમે સિદ્ધ કરી શકો. અને દેવાધિદેવ મહાદેવ માટે 13 નો દિવસ, જેમાં મહાદેવે સૌ પ્રથમ દર્શન દીધા હતા, જેને પ્રદોષ કહેવામાં આવે. મહાદેવે સૌ પ્રથમ જ્યારે દર્શન દીધા એ પ્રદોષ હતી. પ્રદોષનું ખૂબ જ મહત્વ છે. શૈવ સંપ્રદાયમાં પ્રદોષનું ખૂબ મહત્વ છે. પ્રદોષના દિવસે પયોધરા નામનું વ્રત કરવાથી અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય. રાવણે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી. જે મહાદેવને ખૂબ પ્રિય. રાવણની ભક્તિ એક દ્રઢ ભક્તિ હતી અને શિવ પર એક અતૂટ શ્રદ્ધા. અને તમે મહાદેવની ઉપાસના કરો ને તો મહાદેવ શું નથી આપતા વિચારો. શું ના આપે મહાદેવ? એ તો આપણી ભક્તિમાં ખોટ હોય. એ તો મહાદેવ દુષ્ટને પણ મહાદેવ એને માગે તે આપે. અને મહાદેવ પાસે જે અખૂટ ભંડાર છે એ બીજા કોઈ દેવ પાસે નથી. રાવણમાં એ એક પ્લસ પોઈન્ટ હતો. એક વસ્તુ એમાંથી પણ શીખવા જેવી છે. દ્રઢ ભક્તિ. શિવ પ્રત્યેની એક આસ્થા. શિવ મહિમ્ન સ્તોત્રમાં વર્ણન છે. 11મા નંબરનો શ્લોક છે, જેમાં રાવણની ભક્તિથી દેવાધિદેવ મહાદેવ ખૂબ પ્રસન્ન થયા અને મહાદેવે ખૂબ આપ્યું રાવણને. અયત્નાદાપાદ્ય ત્રિભુવનમ વૈરવ્યતિકરમ દશાસ્ય યદ્બાહુન્ન ભૃતરણ કંડો પરવશાન શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણાંભોરુ હબલે સ્થિરા યાસ્ત્વદ ભક્તે સ્ત્રીપુરહર વિસ્ફુર્જિતમિદમ. હે મહાદેવ, જે તારી ભક્તિ કરે, જે તારી આરાધના કરે, એને તું આટલું બધું આપે છે. ત્રિભુવન, આ ત્રણેય લોક મહાદેવે રાવણને દીધા. અયત્નાદાપાદ્ય ત્રિભુવનમ વૈરવ્યતિક્રમ દશાસ્યો યદ્બાહુન્ન ભૃતરણ. રાવણની ભક્તિ કેવી? એના 10 મસ્તક હતા ને. કમલ પૂજામાં
રોજ એ મસ્તક અર્પણ કરતો. છેલ્લું મસ્તક અર્પણ કરતા મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, રાવણ તારે શું જોઈએ? ત્યારે રાવણ કહે, મારે સંપત્તિ, બલ અને આ ત્રણેય લોક જોઈએ. મહાદેવ કહે, તથાસ્તુ. રાવણ, તને દરેક વસ્તુ પ્રાપ્ત થાય. અગણિત સંપત્તિ રાવણ પાસે હતી. રાવણ ઉપર મેં એમફિલ કરેલું છે, માસ્ટર ઓફ ફિલોસોફી. એક પુસ્તકની રચના મેં કરી છે અને હમણાં જ 20 દિવસ પૂર્વે શ્રીલંકા હું ગયો હતો. 400 એવિડન્સ, 400 પુરાવા છે અત્યારે પણ ત્યાં. સીતા માતાને રાવણ જ્યાં સૌ પ્રથમ એની ગુફામાં લઈ ગયો હતો, એ ગુફાના પણ મેં દર્શન કર્યા. એ ગુફાની ઉપર તમે જાઓ એટલે 2 દ્વાર છે. એમાં એક દ્વાર રાવણની ગૌશાળા તરફ જતો અને બીજો દ્વાર એનું જે પુષ્પક વિમાન હતું ને, એ વિમાન જે મૂકવાનું સ્થાન, રાવણનું એરપોર્ટ, એ પણ ત્યાં પ્રત્યક્ષ છે, પુરાવા છે. સૌ પ્રથમ હનુમાનજી લંકામાં ગયા, એ રામબોડા મંદિર પણ ત્યાં અત્યારે પ્રત્યક્ષ છે. હનુમાનજીએ જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એના પગ હનુમાનજીના અત્યારે પણ ત્યાં છે. હું નરી આંખે ત્યાં દર્શન કરીને આવ્યો છું. રાવણા ફોલ્સ, રાવણ જ્યાં સ્નાન કરતો હતો એ સ્થાન પણ અત્યારે છે, ત્યાં પુરાવા છે. રામાયણ એક સત્ય ઘટના છે, એમાં 1% પણ સંશય નથી. રાવણની ભક્તિ, એ ગુણ આપણે એમાંથી લેવો જોઈએ, ભક્તિનો, બીજો કોઈ નહીં. રાજરાજેશ્વરીમાં ભગવતી અંબાજીનો પાટોત્સવ હોય, પૌષી પૂનમ, ત્યારે માં ભગવતીની અંબાજીમાં ખૂબ આરાધના થાય. ત્યારે પૌષી પૂનમના દિવસે, માં ભગવતીના જન્મના દિવસે, શિવ તાંડવ ત્યાં ડાયરામાં ગવાતું હતું. અને પાઠશાળાના છોકરાઓએ કહ્યું કે અમારે પણ શિવ તાંડવ ગાવું છે. ત્યારે ઈશ્વરદાન ગઢવી હતા, એમને કહ્યું, આ માતાનો દરબાર છે, કોઈ પણ ગઈ શકે. પાઠશાળાના છોકરાઓએ કહ્યું કે મારું મૂળભૂત નામ ધર્મેશભાઈ છે, કે ધર્મેશભાઈ તમે જાઓ. અને શિવ તાંડવ ત્યારે બોલ્યો, ત્યારથી મારું નામ લંકેશ એ બહાર પડ્યું. ખૂબ પ્રયત્ન કર્યો કે લંકેશ નામ પ્રચલિત ન થાય. ગુજરાતમાં રહેવાનું કે બાપુ કેવા હશે. 4 વર્ષ સુધી તો ધર્મેશ તરીકે જ બધું, પણ અંતે લંકેશ તરીકે જ લોકો ઓળખવા માંડે. એટલે પછી મેં છપાઈ નાખ્યું લંકેશ બાપુ. એટલે મારું નામ લંકેશ બાપુ કેવી રીતે બહાર પડ્યું એનું કારણ હું તમને કહું છું. મેં કોઈ કથા નથી કહ્યું, બધી સીડીઓ છે, પણ મને એવું લાગ્યું મારું પોતાનું છે, એના કારણે મેં કહ્યું. રાવણ ખૂબ જ વિદ્વાન,
એને ત્રણેય લોક ભગવાને દીધા. એ કેવું સુખ ભોગવતો હતો રાવણ. કોઈ પણ એની સામે લડવા માટે તૈયાર ન થાય કે રાવણ સામે લડવાનું નહીં, એ જગ્યાએ ખોટું પડે, બીજી બધી જગ્યાએ એ જગ્યાએ. રાવણે દરેક ઇન્દ્રાદી દેવોને પોતાના દાસ બનાવ્યા હતા. દરેક દેવો રાવણના ઘરમાં કામ કરતા હતા. ઇન્દ્ર એ રાવણના ઘરમાં માળીનું કામ કરતો હતો. ચંદ્ર હંમેશા રાવણના પાછળ છત્ર લઈને ઊભું રહે. ચંદ્ર. અગ્નિ જે રાવણના ઘરમાં રસોઈ પકાવવાનું કામ કરતો હતો. અગ્નિ સાક્ષાત, વિચારો એની તાકાત કેટલી હશે. વરુણ જે જળ વહેવાનું કામ કરતો હતો એના ઘરમાં. અને સૂર્ય એ રાવણ ચાલે એના આગળ મશાલ લઈને આગળ ચાલે. વિચારો, સૂર્ય સાક્ષાત, એનું તપ કેટલું હશે. ત્રિલોક્યમાં કોઈ બીનું સામર્થ્ય ન હતું કે રાવણ સામે યુદ્ધ કરી શકે. એવી એની એક ભક્તિ, એક તાકાત. હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપે એ મને. અહંકાર કોઈ દિવસ ન રાખવો, રાવણને પણ ભોગવવું પડ્યું. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડવું. હજુ આપણું જ કાંઈ નક્કી નથી. અને કોઈ કહે કેમ શિવલિંગ આવું હોય, જેમ હોય એમ તું માનને. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડવું. સ્વીકારો, એક્ટ ઓર એક્સેપ્ટ. કાં તો સ્વીકારો કાં તો વિરોધ કરો, કોઈ નવી ક્રાંતિ કરો. અધવચ્ચે ઊભા ન રહો. જિંદગીમાં કાંઈ પ્રાપ્ત ન થાય. તમે જે ધારો એ પ્રાપ્ત થઈ શકે. આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી રાજભા કે જે થઈ ના શકે. આ દુનિયામાં કોઈ બી એવી વસ્તુ નથી કે થઈ ના શકે. પણ એની માટે સૌપ્રથમ એક મન, એક દ્રઢ સંકલ્પ, એક નિશ્ચય હોવો જોઈએ કે મારે આ કરવું છે. 100% તમે સફળ થાઓ. તમે એટલું યાદ રાખજો કે જેટલો મોટો તમારો સંકલ્પ હોય એવો જ કઠોર પરિશ્રમ હોય. એવી જ એની એટલી ધીરજ હોય. અને એવો જ એનો એટલો સમય હોય. આ ત્રણમાંથી એક પણ તમે ગુમાવો એના કારણે તમે તમારા પડાવને પાર નથી કરી શકતા. નિષ્ફળતાનું કારણ એક જ છે કે તમે કઠોર પરિશ્રમ કર્યો નથી. તમારામાં ધીરજ નથી. તમે સમય દેખ્યો નથી. વાસ્તવિકતા છે કે તમે असफल હતા. कोशिश करते रहो, फिर भी सफलता नहीं मिले तो निराश मत हो. प्रयत्न तो करो. खाली वातो करवाથી કશું ના થાય. Some people think
but do not execute. But some people think and execute it in action. Action કર, એની ઇમ્પ્લિમેન્ટેશન, અનુકરણ કરો, 100% તમે સફળ થશો. અને અમુક મનુષ્ય rudeness is the weak man imitation of strength. કંઈ કરી ના શકે ને એટલે માત્ર વિરોધ જ કરવાનો અથવા મોટે મોટેથી ચિલ્લાવાનો, એ વીક માણસ એનું એ જ હથિયાર છે કે ઊંચેથી બોલે કે હું આમ કરી દઈશ, આમ કરી દઈશ, પણ એ વીક માણસ જ એવું કરે. જેને કાંઈ કરવું હોય એ ગંભીર થઈને બેસે. कोशिश करते रहो, फिर भी सफलता नहीं मिले तो निराश मत हो, वरन उस व्यक्ति को याद करो जिसने 21वें वर्ष में वार्ड मेंबर का चुनाव लड़ा और हार गया. 22वें वर्ष में शादी की लेकिन असफल रहा. 24वें वर्ष में व्यापार करना चाहा लेकिन नाकामयाब रहा. 27 के वर्ष में पत्नी ने तलाक दे दिया. 32 के वर्ष में संसद पद के लिए खड़ा हुआ और हार गया. 37 के वर्ष में कांग्रेस सीनेट के लिए खड़ा हुआ और फिर हार गया. 42 के वर्ष में पुनः संसद पद के लिए खड़ा हुआ और मात खा गया. 47 के वर्ष में उपराष्ट्रपति पद के लिए खड़ा हुआ और परास्त हो गया. लेकिन वही व्यक्ति 51 के वर्ष में अमेरिका का राष्ट्रपति बना. नाम था अब्राहम लिंकन. कोशिश करते रहो, सफलता जरूर मिलेगी. કંઈ કરવું હોય તો ભોગ આપવો પડે. આ જીવન છે, અમર પાટો કોઈ લઈને આવ્યું નથી. એક દી બધાને જવાનું છે. એક મોટો ફિલોસોફર થયો શેક્સપિયર. બહુ મોટું નામ એનું, ખૂબ ઊંચું નામ. એનું એક સરસ એક સૂત્ર, એની ક્વોટ્સ: all the world a stage and all the men and women merely players. They have their exit and their entrance. આખું આ જગત, all the world a stage, આખું જગત એક સ્ટેજ જ છે. all the men and women, જેટલા પુરુષો છે, જેટલી સ્ત્રીઓ છે, merely players. merely એટલે ફક્ત એક કિરદાર છે. દરેકે પોતાનો રોલ નિભાવવાનો છે. દરેક પાસે પોતાના દરવાજા છે કે તમારે શું પસંદ કરવું, શું ન કરવું. જીવનમાં સારી વસ્તુ પસંદ કરવી, મહાદેવની ભક્તિ કરવી, કોઈ દિવસ દુઃખ પ્રાપ્ત ન થાય. મનુષ્ય કઈ મહેનત ના કરે અને પછી કહે कि मारू तो भाग्य જ આવું છે. डूबता है तो पानी को दोष देता है, गिरता है तो पत्थर को दोष देता है. ये इंसान भी अजीब है यारो, कुछ कर नहीं पाता तो किस्मत को दोष देता है. કઈ કરી ના શકે એટલે અંતે એવું કહે કે મારી કિસ્મત જ ભાઈ આવી છે. એવું કહેવામાં આવે છે કે 70% જીવન મનુષ્યનું પોતા ઉપર નિર્ભર છે. 63% ગત જન્મનું તમે જે આગુ પાછું કર્યું હોય, પણ 70% તમારી ઉપર નિર્ભર છે. તમે મહેનત કરો, ભક્તિ કરો, શ્રદ્ધા રાખો મહાદેવ પર. કેમ સફળ ન થાવ? તમારી અંદર કોઈ ખોટ હોય તો જ. હંમેશા તમારો જીવ શિવમાં રાખવો, જીવને શિવ તરફ લઈ જવાનો આ એક અદ્ભુત પ્રયાસ છે. એવી ભક્તિ કરવી કે ભક્તિ કરતા છૂટે. પ્રાણ છૂટી જાય ને તો પણ ભક્તિ નહીં છોડવાની. તમે બીમાર પડો તો જમવાનું છોડી દો છો? નથી છોડતા.
અત્યારે શ્રાવણ માસ ચાલે, અહીંયા તો મને શ્રોતાગણ સારો પ્રાપ્ત થયો છે. અમુક લોકો શ્રાવણ માસ કરે અને ફલાહાર બિલકુલ ઓછું કરે. બસ ખાલી આટલો મોરૈયો, આટલી ભાજી, 4-5 વાટકા કઢી, બસ બીજું કઈ નહીં. અને પછી કે શ્રાવણ કરે. આના કરતા જમી લેવું સારું. ગમે તેવી અવસ્થા હોય, કોઈ દિવસ ભક્તિ ના છોડવી. તમે બીમાર હોવ, જમવાનું છોડો છો, તમે શ્વાસ લેવાનું છોડી દો છો, તો તમે ભક્તિ પણ ન છોડો. ભોજન અને ભજન આ બંનેનો ખૂબ સમન્વય છે. ભોજનનું પણ એટલું મહત્વ છે. ભોજન તમે છોડો તો શરીરથી ના રહો, અને ભજન છોડો તો ક્યાંય ના રહો. ભજન કરવું અને મહાદેવમાં તમારું હૃદય, તમારું ચિત્ત એટલું પરોવાઈ દેવું, એક શ્રદ્ધા, એક સંબંધ ડેવલપ કરવા. તમે હંમેશા મંદિરે જાઓ, માગણીનું લિસ્ટ એક પાવરફુલ હોય, એક ફાઇલ તૈયાર કરી હોય. કોઈ દિવસ તમે ભગવાનને જઈને પૂછો છો ખરા કે ભગવાન તમે કેમ છો, તમારી તબિયત કેવી છે, તમે મજામાં છો કે નહીં? બસ ભગવાન આ રહ્યું આપી દેજે, ગાડી કરી દેજે, બંગલા કરી દેજે. ભગવાનને એમનું પૂછો તો ખરા. આવું એકવાર અનુભવ કરજો. આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે. તમારા ઘરે પ્રસંગ હોય, તમે મને બોલાવો તો હું 500 રૂપિયા ચાંદલો કરું. મારા ઘરે પ્રસંગ હોય, તમે કેટલો ચાંદલો કરો? 500 કરો. મહારાજ સમજીને 1000 કરો. કદાચ મોંઘવારી સમજીને સાજિંદા બાજિંદા 1500 કરો. પણ તમે 5000 ના કરો. કેમ? મારો સંબંધ 500 થી, મેં શરૂઆત 500 થી કરી, એટલે તમે 500 ના 1000 ને 1500 કરે. તો ભગવાન પાસે પણ એવું જ છે. તમે ભગવાન સાથે જેવા સંબંધ કરો ને, એવું ભગવાન તમને આપે. આ વર્ષે ગરમી બહુ પડી મયુરભાઈ, આ વર્ષે ગરમી ખૂબ પડી. આપણે તો અહીંયા વ્યવસ્થા છે, એટલો કોઈ પ્રશ્ન નહીં. એસી મૂક્યા છે, પણ ભાગ્ય મારું કેવું, ચાલુ નથી કરી શકતો. કેરીના પ્રકાર પણ અલગ અલગ આવે. કેસર કેરી હોય, આपूस કેરી હોય, બદામ કેરી હોય, તોતા કેરી હોય. ઘરે ખાવાની હોય તો લોકો કઈ કેરી લઈ જાય? કેસર. અને ભગવાનને અર્પણ કરવાની હોય તો તોતા. એકવાર દાંત બટકું ભરે ને તો 3 દી દાંતને ખબર પડે કે તોતા કેરી ખાધી. ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. અને ફલનો નિયમ છે, ઈદમ ફલમ મયા દેવ સ્થાપિતઃ પુરતઃ તવ તેન મે સફલાવાપ્તિર ભવે જન્મની જન્મની. ભગવાન હું તને જેવા ફલ આપું છું ને, એવા ફલ તું મને જન્મ જન્માંતર સુધી આપજે. એવી 1/2 ડઝન કે 2-3 કિલો તોતા કેરી શિવજીને અર્પણ કર્યું હોય. અને શિવજીને કહે ભગવાન સારા સંતાનની પ્રાપ્તિ કરાવજે. 4 તોતા કેરી અર્પણ કર્યું હોય. ભગવાન એક નહીં 4 સંતાન આપે, 4 તોતા જેવા. મિયા ભરે મુઠ્ઠે ને અલ્લાહ ભરે ઊંટે. ભગવાનની એક ફેંટ એવી પડે કે ગમે એટલી બચત કરી હોય હરિઓમ થઈ જાય. આપવા વાળો એ છે ને દેવા વાળો એ છે. તમે ને હું માત્ર ચોકિયા જ છીએ. પોતાના હાથે કરેલું દાન બહુ ઉત્તમ.
સૌથી મોટામાં મોટો દાની કયો? બોલો, સૌથી મોટામાં મોટો દાની કયો? કોણ? રાજભા, પાસ કરો. કંજૂસ, સત્ય બોલ્યા. જાતે કઈ ભોગવો નહીં, બધું જ મૂકીને જાય. પૈસા હોય તો ભોગવવા, છોકરાઓને સંસ્કાર આપવા, સારા ભણાવવા ગણાવવા, વિદ્યા સારી આપવી. પુત્ર સપૂત તો ક્યો ધન સંચય, પુત્ર કપૂત તો ક્યો ધન સંચય. સંતાનને જંગલના ઝાડ જેવા બનાવવાના. બગીચામાં નાના છોડ છે એવા નહીં, પેલા ગમલામાં. જંગલનું છોડ દરેક ઋતુ સહન કરી શકે. ચોમાસું સહન કરી શકે, શિયાળો બી સહન કરી શકે, ઉનાળો બી સહન કરી શકે. થોડું કષ્ટ આપવું એનું જીવન બને. ખૂબ ફૂલ ફેસિલિટી ન આપવી. પ્રદોષ, પયોધરા વ્રત. જે બી મનુષ્ય તેરસ ના દિવસે પ્રદોષ કરે, તેરસ નો દિવસ એટલે પ્રદોષ. શિવજીનો જ્યારે પ્રથમ દર્શન થયો એ દિવસને બી પ્રદોષ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી એટલે બી પ્રદોષ. મહિનામાં 2 પ્રદોષ આવે અને પ્રદોષના દિવસે જે બી મનુષ્ય આખો દિવસ દૂધ ઉપર રહે એને પયોધરા વ્રત કહેવામાં આવે છે. પયોધરા, પય કહેતા દૂધ, પયોધરા. આખો દિવસ દૂધ ઉપર જ રહેવાનું. જ્યારે ખાવા પીવાની ઈચ્છા થાય દૂધ પીવાનું. સાંજે 6 થી 8 ના સમયમાં મહાદેવનું મંદિર કોઈ જગ્યાએ નજીક હોય તો ત્યાં જવાનું. મંદિર ના હોય તો ઘરમાં ફોટો કે શિવલિંગ હોય તો એની પાસે બેસવું. અને મહાદેવની ભક્તિ કરવાની. ભગવાનની કૃપા થાય તો 2, 4, 5, 6 મહિના મહેનત કરીને શિવ તાંડવ સ્તોત્ર ગુજરાતી અથવા સંસ્કૃતમાં ભણવાનું. શિવ તાંડવ સ્તોત્ર ખૂબ જ ક્લિષ્ટ છે. ક્લિષ્ટ એટલે એના પ્રોનાઉન્સિએશન બહુ અઘરા છે. પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ યહ સંભૂજન મિદમ પઠિતિ પ્રદોષે. જે મનુષ્ય પૂજાના સમયે 6 થી 8 ના સમયમાં પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ 10 વાર જે મનુષ્ય પ્રદોષના દિવસે 6 થી 8 ના સમયમાં શિવજીના સમીપમાં બેસીને પૂજાવસાન સમયે દશવક્ત્ર, 10 કહેતા 10, વક્ત્ર કહેતા બોલવાનું, ગીતમ આ સ્તોત્ર, તો એને શું ફળ પ્રાપ્ત થાય? તો શિવ તાંડવ સ્તોત્ર કહે છે. તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્ત. એના ઘરે સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તસ્ય સ્થિરામ, સ્થિર લક્ષ્મી, આઈને જતી રહે તેવી નહીં. અમુક તો પગાર આવ્યો જ ન એ પેલા તેનો વહીવટ થઈ ગયો હોય, અહીંયા આટલા ચૂકવવાના, અહીંયા આટલા ચૂકવવાના, એવું નહીં. સ્થિર લક્ષ્મી. તસ્ય સ્થિરામ, ચંચળ લક્ષ્મી નહીં, સ્થિર લક્ષ્મી. તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ. રથ, ગજ કહેતા હાથી, ઇન્દ્ર યુક્તામ એનાથી યુક્ત લક્ષ્મી એના ઘરે રહે છે. તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ લક્ષ્મીમ સદેવ, સદેવ એના ઘરમાં
લક્ષ્મીનો વાસ રહે છે. લક્ષ્મી સદૈવ સદૈવ એના ઘરમાં રહે, એને કોઈ દિવસ પૈસાનો પ્રોબ્લેમ ન થાય. લક્ષ્મી સદૈવ સુમુખીમ, સારા મુખ વાળી લક્ષ્મી. લક્ષ્મી પણ બે પ્રકારની છે, લક્ષ્મી અને અલક્ષ્મી. પણ જે પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના સમીપમાં શિવ તાંડવ સ્તોત્ર સહિત જે પ્રાર્થના કરે છે એને સુમુખીમ, સારા મુખ વાળી લક્ષ્મી. લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુઃ. પ્રદદાતિ, દદાતિ એટલે આપે છે, અને પ્રદદાતિ એટલે અતિશય આપે છે. બંને હાથ ખુલ્લા કરીને આપે છે. દદાતિ એટલે આપે છે, પ્રદદાતિ એટલે અતિશય આપે છે, પુષ્કળ. એ પ્રમાણે પુષ્કળ પ્રમાણમાં આપે છે, અત્યંત પુષ્કળ. શંભુ દેવાદિદેવ મહાદેવ આપે છે. કોને? જે પ્રદોષના દિવસે પયોધરા વ્રત કરે છે. તેરસ દેખી લેવી, એ દિવસે દૂધ જ પીવું સવારથી, સાંજે 6 થી 8 માં આ ક્રિયા કરવી, અથવા કોઈ પંડિતને બોલાવીને શિવ તાંડવ 10 વાર ભણાઈ દેવાનું. 6 મહિના આ પ્રયોગ તમે કરો, પછી મને જણાવજો કે કેટલા ટકા એની ઇફેક્ટ છે. ખૂબ જ ઉત્તમ પ્રયોગ છે પયોધરા વ્રત. મહાદેવને ખૂબ પ્રિય. શિવ તાંડવ સ્તોત્ર ખૂબ જ ક્લિષ્ટ છે. રાવણ એની રચના કરી. એનો એક શ્લોક આવો છે: અખર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરે રસ પ્રવાહ માધુર્ય મિત્ર ફણા મૃદુવ્રતા. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાર. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાર. ગંગ કી તરંગ માલ વિમલ નીલ ગાજે. લોચન ત્રય લાલ લાલ ચંદન सी खोरी भाल. कुमकुम सिंदूर गुलाल भ्रुकुटे पर साजे. मंडन की कंठमाल वियत से हृदय कुशाल. मुंडन की कंठमाल विहत सह हृदय कुशाल. स्फटिक जाल रुद्रमाल हृदय राज राजे. डम 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 शंकर महाराज आज तांडव नाचे.
આ શિવ તાંડવ હું છેલ્લા 6 મહિનાથી કોઈ જગ્યાએ ગાયો જ નથી, કારણ કે મારી રીતના હું જાણું. પણ આજે સાજિંદા બાજિંદા અને વિપુલભાઈની કાલે વાતચીત થઈ કે બાપુ મોજ કરાવો. હું તો ચલો એ વધારે તમને સંભળાવી દઉં. ધાદિલાંગ 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 દિદકેટ દિદકેટ દિલાંગ બાજે માદર મૃદંગ વિષ્ણુ કમળ બાંધે. दादिलांग दिदकिट दिदकिट दिलांग बाजे मधुर मृदंग विष्णु कमर बांधे. चुमक चुमक चम चमाक झांझर जम जम जमाक घुंघरू गम गम गमाक चमक चम चमाके. चारण और सिद्ध सर्व अप्सर किन्नर गंधर्व धर्म अर्थ कर्म मोक्ष अपरोक्ष राजे. डम 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 नाथ वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे. अनाथ नाथ विश्वनाथ प्रवाह पावित स्थले जटाटवी गलज्वल प्रवाह पावित स्थले गलेवलम्ब्य लम्बितं भुजंग तुंग मालिकां डमट्टमट्टमट्टमन्निनादवट्टमरवयं चकार चंड तांडवं तनोतु नः शिव शिव. साजिंदा